સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો સાંજના વાગી જાય 5 અને બધા કોઈ ઉઠી જાય અને હવના કામ વધી જાય અને હજુ નાસ્તા પાણી કરવાના બાકી છે અને મમ્મી દૂધી લઈને બેસી છે। તો પહેલાં લાઈક કરો ગાઈસ। મમ્મી દૂધી લઈને બેસી જઈ છે નહીં મમ્મી જય માતાજી। જય શ્રી કૃષ્ણ। હા મમ્મી દૂધી છે ને કિલો દૂધી ગાઈસ હોય ને મને દૂધીનું એટલે ધારો કે બધા ને ભાવે છે એટલે દૂધી ભાવતી હતી ને એટલે મંગાવી હતી। તો પપ્પા કિલો જોજી લાયા તો કિલો લાયા કિલો અડધી કાપો તો બીજી શું થાય बिगड़ी जाएगी ना तो हलवा ही बना डालते हैं ना क्या करें। हाँ तो मम्मी छीने हजू नाश्ता पानी बाकी है हुई बुई उठी सीधा धंधे लागी जाए અને નાસ્તામાં આજે પાસ્તાનો વિચાર થયો એટલે પાસ્તા બને છે। આપણે વઘાર બઘાર માની ચડે છે પાસ્તા અને મમ્મી છે તે દૂધી છીને છે અને ભાખરી છે આજે પાછો બીજો પ્રોગ્રામ છે પ્રોગ્રામ પર પ્રોગ્રામ બટાકા વડા જબકે ગાઈસ કાલ ખબર છે વાતાવરણ બગડ્યું હતું વાતાવરણ આજનું બતાવું કે કેવું થયું છે ગાઈસ આજ તો શીખર શું હોય નહીં તડકો જો ગાઈસ પૂર્ણિમાન મંદિર અને તડકા ही निकल डाला देखो गाइस અને એવો તડકો આવે ને હારી પડતો क्या बोलता है પછી ખબર નહીં વાવાઝોડું આવે હવાનું શાંત પણ હારી પડતો નીકળી જો ને મમ્મી ચેવો નીકળ્યો અને ઠંડી જબ્બર વાય મમ્મીને મોઢા પર ચેવો તડકો દેખાય છો ગાઈસ। તો ગાઈસ પટાવના કામે લાગી જાય અને હવે નાસ્તો બાસ્તો પાસ્તા ચડે પછી આપણે પાછા મળીએ। તો ગાઈસ આપણા પાસ્તા થઈ ગયા રેડી અને પાપી બેચા ખાવા અને મમ્મીએ બેચી મમ્મી ખાટલા લેવાનું गरम गरम है गाइस धुआं निकल रहा है गरम गरम है इसीलिए तो ચાલો ગાઈસ બધા પાસ્તા ખાવા એટલા ના વાલી મમ્મી ખા કેટલી ના ખા ના નાખો ના નાખલી લેકલી पायरे ना पड़े तेरी लड़की खिला रही है तो खाना तो ચાલો ગાઈસ બધા ખાવા पास्ता खाने खा लो आपता गरम गरम पास्ता ओए मोनाम पानी आ पण गरम है ने એટલે देखो गाइस ચાલો તા તો ગાઈસ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે આપણે આવી જાહી ગાજર દૂધીનો હલવો બનાવવા માટે। તો આપણે દૂધી શેકી નાખી ઘીમાં અને પછી હવે આપણે दूध नाखी दीधुं हवे आपणे दूध बाळवा देशुं अने हलाववानुं चमके नीचे ચોંટીને अने खांडे नाखी दीधी है अने हजू कलर नाखवानो बाकी। तो हवे आपणे अडधुं बनी जाए पछी मळीए गाइस। तो गाइस बकी बुन कंईक बनावशे शुं बनाव कई तो दीधुं हलवो बनावी गाइस दूधी का हलवा रेडी हो गया है। हाँ इसमें घी डालेंगे चोखा घी तो हमारे घर पर बनता है तो किसी को देने के लिए नहीं हमारे को खाने के लिए देसी घी बनावी घरे मम्मी बनाती है मेरी। गाइस मम्मी बटाका फूला बटाका वड़ा माटे અને ગાજરનો હલવો જીને જીને ભાવતો હોય એ કોમેન્ટ કરજો हाँ અને જીને મોઢામાં પાણી આવતું હોય ये कमेंट कर दिया इमोजी भेजो गाइस खाली इमोजी आम કરીને इमोजी भेजो गाइस હવે આપણે રસોઈ ફટાફટ ફિનિશ કરી દેવી પછી આપણે મળીએ હમણાં। ગાઈસ વાગી ગયા છે રાતના 8 અને આપણે બટાકા વડાનો મસાલો બનાવી દીધો અને મમ્મી હે તે ગોઠિયું કરે છે અને થોડી રહી है
અને આ કંતરવાનું કામ ચાલુ કરી દીધું. ભાભી પાડે છે અને હું તે ચીરવું છું. પણ કરે તો કઈ આટલા બનાવે મસ્ત અને આટલા હજુ તો ચાલુ જ છે કામકાજ. તો ગાઈસ વાગી ગયા હે કેટલા વાગ્યા 8. તો ગાઈસ વાગી ગયા રાતના 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને પપ્પા અને એ શ્યાદાભાઈ આવી ગયા ઘરે અને બધા બેસી ગયા નહીં હજુ, ખાલી મમ્મી ને પપ્પા બેઠા. તો ગાઈસ ચાલો બધા જમવા. ચાલો જમવા. कैसे बने हैं पप्पा? टेस्टी बटाका वाला. बटाका वाला जोरदार. खाधा क्या खाधा? આ તો ખાઈ આપણે રોજ ખાતા જો ને આમ ખબર જ ને આપણે. તો ગાઈસ દૂધીનો હલવો, हाँ गाइस दूधी का हलवा બટેકા વડા, એક નંબર. પછી આજો आमली चटनी શાક ને गेहूं की રોટલી. हाँ મને ખાઈ લેવા દો. ઠંડી શાક. ચાલો બધા જમવા. તો ગાઈસ અમારો બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરવી. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય.